કેન્દ્ર સરકારે આરટીના નિયમોમાં કર્યું છે સંશોધન। શું સંશોધન થયું છે કે ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને કૃપા ગુણ નહીં મળે। ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓ નાપાસ થશે તો કૃપા ગુણ નહીં મળે। ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને ઉપર ચડવામાં નહીં આવે। કેન્દ્ર સરકારે નો ડિટેન્શન નીતિને ખતમ કરી નાખી છે। નાપાસ થનાર વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવાની તક મળશે। 2 મહિના બાદ ફરી વિદ્યાર્થીઓને ફરીથી આ પરીક્ષા આપવાની રહેશે। એટલે હવે વિદ્યાર્થીઓને આગલા ક્લાસમાં નહીં મોકલવામાં આવે। આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવેલો છે। નાપાસ થનાર વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની તક મળશે। 2 મહિનામાં જ પરીક્ષા આવશે। 2 મહિનામાં વિદ્યાર્થીએ પરીક્ષા આપવાની રહેશે। ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં સ્થાન આપવામાં નહીં આવે। જો નપાસ છે તો એને પરીક્ષા ફરીથી આપવાનો મોકો આપવામાં આવશે। 2 મહિનાની અંદર જ પરીક્ષા આપી શકશે। તો એક મોટી ખબર ઝી24 કલાક પર આપ જોઈ રહ્યા છો। કેન્દ્ર સરકારે આરટીઈ નિયમોમાં સંશોધન કર્યું છે। ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને કૃપા ગુણ નહીં મળે। ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓ નાપાસ થશે તો કૃપા ગુણ નહીં મળે। ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને ઉપર ચડવામાં નહીં આવે। કેન્દ્ર સરકારે નો ડિટેન્શન નીતિને ખતમ કરી નાખી છે। નાપાસ થનાર વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવાની તક મળશે। 2 મહિના બાદ ફરી વિદ્યાર્થીઓને આ પરીક્ષા આપવાની તક પણ મળશે। કેન્દ્ર સરકારે આ નો ડિટેન્શન પોલિસીને હવે રદ પણ કરી છે। આરટીઈ નિયમોમાં સંશોધન કેન્દ્ર સરકારે કર્યું છે। એટલે 5મા ધોરણની અંદર નપાસ હશે તો એને પરીક્ષા પણ રહેશે 2 મહિનાની અંદર। 8મામાં પણ નપાસ હશે તો એને 2 મહિનાની અંદર પરીક્ષા આપવાની રહેશે અને પરીક્ષા પાસ કરીને તે હવે આગળ જઈ શકશે। ઉપર એને સ્થાન નહીં મળે।